સીણા ઉપાડેલા પોપટા જો આ રહ્યા અહીંયા સકરિયા કાઢી વાળી થોડાક કાલ જીવડા છે ખાવા થાય ને ભાઈ મોટા 1 કિલો નું હે આપણે પીસ જો દોવાનું ચાલુ છે હે ને ગામડાનો ગોલો હાલો જય માતાજી બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે પણ મજામાં તો આજ જો બપોર થઈ ગયા હે બપોરે વિડિયો ચાલુ કર્યો આપણે ખાવા બેઠા એવી બપોરના હંધાઈ જો તો બપોરા કરવા હે અટાણે તો બા નંધાઈ આ બધ બેઠા હે જે નહીં બા કાઈ હું ખાવા આવી કા હાલો તો ખાઈ પી લેવી જો બપોરાનું રાંધે મારમી ગરમા ગરમ રોટલા ને એવું તો ખાઈ પી લેવી અટાણે બપોરે તો જો આપણે મસ્તનું શાક બની ગયું છે આમાં ગાજરનું શાક તો જો આ ગાજરનો સંભારો એમ કહેવાય અને આ છે લીલી ડુંગળી આપણે એ ખાવાની છે તો હાલો હું તૈયાર કરી વાળી વાટકામાં પછી બપોરા કરવી રોટલા ગરમા ગરમ થાય છે નહીં બા રોટલા ગરમે ગરમ ખાઈ લેવાના હોય આ તો કઈ ઘઉં વાટ્યા નથી કા ઘઉં વટાઈ ગયા હે એ તે જામ પડામ પડ્યા લાંબા લાંબા કરે થાય હોય પીડા જોઈ લો કેટલા થાય ઘણાય થાય ઈ આવ ભેગા કરવા એક દી જવા દે તડકો લાગશે એક દી પેલા તો હાલો હવે હું તૈયાર કરી વાળું હું એટલે ખાવા પીવાનું બે બપોરા કરી લેવી હાલો તો હવે હું કરી વાળું તૈયાર ખાવા પીવા બાય બેહી ગયા બાને આજ હું ખાવા ભાજી છે બાને જો ભાજી મેથી ની રોટલા ને એવું છે રોટલા ને ખડક તે બાય બેહી ગયા અને હું હવે બેહી ગયો અમે બપોરા કરી લેવી આપણે લઈ લીધો સંભારો ને એવું જો આમાં સંભારો લીલી ડુંગળી સાઈઝ કઈ હું પીતો નથી રોટલી ગરમ ગરમ થાય છે એવું છે તો હંતાઈ ખાવા બેહી ગયા નહીં બાવ ખાઈ પી લેવી તો હાલો હવે બપોરા કરવાનું ચાલુ કરી દેવી કાલ ભજીયા ને એવું હતું તો હાલો ખાઈ પી લેવી A few moments later. તો હાલો બપોરા કરીને બેઠા હતા એવું હતું અને હવે અટાણે જો ઉનાળો આવી ગયો એવું લાગે તડકો ઘણો થઈ ગયો છે આપણે તો અટાણે આજ જો બરફ ગોલા લઈ આવ્યા હેવી તો બરફ ગોલા ખાવાનો છે આપણે તો આ જો આપણે ગોલા લઈને આવ્યા હતા તો ત્યાં ખાઈ હવા ઉનાળાનો જો વાડીએ લઈ આવ્યા હતા જો આ હે ને ગામડાનો ગોલો છે આવ દેશી આમાં કઈ બહુ હે નહીં વીઆઈપી હતી ડીશ ઘણી છે પણ હજી માર ઢાંકવાનું છે તો હવે હે ને આપણે ખાઈ લેવી બરફ ગોલો અત્યારે ઠંડો ઠંડો થાય જો ખાઈ છે અટાણે એવું છે તો આપણે લઈ આવ્યા તો હાલો આપણે ખાવાનું ચાલુ કરી દેવી ને ઓગળી જા બરફ તો પાછો હાલો મિત્રો તો આપણે મસ્તના ગોલા બોલા ખાઈ લીધા આમ કે ઠંડા થઈ ગયા આમ ટાટા થઈ ગયા ને એમ કહેવાય અમારા ભાષામાં તો એવું છે બાકી તો આપણે આવ્યા ચણાના ખેતરમાં કેમ કે ચણા આજ વાઢ્યા હતા ને હું પાણી વાળતો ને વાઢવા આવ્યો નતો એવું હતું તો જો હે ને અત્યારે ચણા જોવા આવ્યો તો હું પછી અત્યારે તો ચણા તો વાઢેલા ઘણાય છે અને હું તો પછી ઓમ લેવાય આવ્યો તો લીલા ચણા ખાવા હે ને ઓળો બનાવીને ખાવા થાય ને આપણે અત્યારે હવે પછી જો હુકાવવા મળ્યા હતા એવું ખાઈ લેવાય ને લીલા હે એટલે ટાઈમમાં એવું છે ફરતું તો હાલો આપણે હે ને ચણા લીલા હે ને થોડાક ઉપાડી લેવી અને પછી સાંજે શેકશું અત્યારે ખાલી અહીં લાવી ગયો હોય ને તો સાંજે આપણે નવરાજ હોય ખાઈ પીને પછી સાંજે નો કામ હોય ને તો સાંજે શેકવા થાય તો હું ચણા લેવા આવ્યો તો ચણા ઉપાડી લઉં એટલે આપણે વાળીએ હે ને લઈને રાખી દેવી તો સાંજે શેકવા થાય તો આ બાજુ મને જાજા હુકલ જ લાગે છે આ બાજુ શેઢા કોઈ લીલા છે જોવો તમે આ બાજુ તો એવું છે તો હું કીધું ચણા ખાવા થાય ને ભાઈ હવે ભાઈ પૂરું થઈ જાય હમણાં વાટવાનું ચાલુ જ છે જોવા હુકલ તો એવું છે આ બાજુ એક કટકું છે બે કટકા છે તો હાલો આપણે જો મસ્તના ચણા છે આમાં જોવો તમે આ લીલા થોડાક ખાઈ એવા તો એ ઉપાડવી ખાવા માટે મસ્તના ચણા આમ તો કડક થઈ ગયા હમણાં પાણી નથી પાયું ને તે જોવો તો આવો ફાલ છે આપણા ચણામાં કાંક જો આ ચણા ઉપાડેલા પોપટા જો આ રહ્યા અહીંયા આ પોપટા ચણાના એવું છે તો હાલો થોડાક ખાવા માટે ઉપાડી લઉં છે ને એટલે મજા આવે આપણે સાંજે ખાવાની એમ નવરા હોય ને તો સાંજે ટાઈમ ન જતો છીણ્યા બીણ્યા ખાઈ લેવાય ને એવું છે તો જો આપણે છીણ્યા છે ને ઉપાડતા જ આવી સાંજે ખાવા થાય મસ્તના તો એવું હતું આજનું હાલો તો આપણે વાડી આવી ગયા છીણ્યા લઈને અને પછી હવે જો અટાણે ઢોરને નીણ કાપી નાખી એટલે શેવડી વાઢી નાખી આના કટકા કરવા પડે જો આપણે ઢોર હંતાઈ ખાય શેવડી જો ભેંસ ખાય શેવડીના બટકા તો આમ હંતાઈ નાખ્યા જો હંતાઈ શેરડીના બટકા જ ખાય આમ લગી હંતાઈ તો હંતાઈ ઢોરને નીણનું કર્યું છે એવું કર્યું તો હાલો હવે અત્યારે થોડીક પોરો ખાઈ લેવી ઢોરને નીણ બીણ નાખી વાળીને એવું કરી વાળ્યું છે તો હાલો હવે આપણે તો પોરો ખાઈ લીધો ને હવે હે ને શિવરાત આવે કાલ શિવરાત છે એટલે આપણે સકરિયા કાઢવાના ચાલુ છે અટાણે જો અહીંયા વાહે સકરિયા કાઢે તરીકમ લઈ તો આપણે જો અહીંયા સકરિયા કાઢ્યા છે
તો જો આ આપણે સકરિયા કાઢ્યા હે આ હે ને શિવરાજના બાપાના જો આપણે સકરિયા ઓરિજિનલ જ છે વેસાતા લેવીને એવા જ સકરિયા છે જોવો સકરિયામાં કઈ ઘટે નહીં આપણે મોટા 1 કિલોનું હે ડાયરેક્ટ જ આપણે એવા સકરિયા હે મસ્ત ને આપણે ઘરના જ તો આ કેટલા છે આ કેરામાં હા તો કેરો આખો આપણે સકરિયાનો જ વાયો હે શિવરાજના વેસાતા ન લેવા પડે આપણા ઘરના સકરિયા કાઢે છે તો આપણે બાપા હાલે ને ખાવા પીવા સકરિયા તો એક તગારું નીકળ્યા ને હજી તો આવા ઢગલો છે સકરિયા તો એવું છે આપણે ઘરના સકરિયાનો ધરાવ છે ખાવા હોય તો આવી જાયજો વાંધો નહીં આપણે ઘણાય છે એક કેરો આખો વાવેલો છે તો આપણે સકરિયા કાઢી વાળવી થોડાક કાલ શિવરાજ છે ખાવા થાય ને ભાઈ હાલો તો હવે જો હાન થઈ ગઈ આપણે ભેંસ દોવાનું ચાલુ છે અટાણે તો સકરિયા કાઢ્યા પેલા તો શિવરાજ આવે છે તો એવું હતું તો જો આવી રહ્યા આપણે ભેંસ દોવાનું ચાલુ છે અટાણે તો આપણે ભેંસ જો દોવાનું ચાલુ છે ભેંસ નથી બીતી એટલે હાલે અડીને જાવી તો જો મસ્તની ઓગાળે સામું જોઈ એવું છે આ છે ભેંસનો મસ્તનો પાડો અહીં બાંધ્યો હોય અને હમણાં ભેંસ દોવાઈ જાય પછી કામ હોય ઘણું આપણે ન બતાડવી નીર નાખવાનું ખાંડ દેવાનું કેમ કે પછી ફટાફટ કામ પતાવવાનું વાત હોય આમ ગાયો ગા એવું હોય તો પછી ખાવા પીવાનું ને એવું છે ને આગળ વિડીયોમાં બન્યા રહીજો આગળ બતાવું તો હાલો હવે આપણે જો ઢોરના નીર ને એવું નખાઈ ગયું હતું કામ પતાવીને પછી બેઠા આવી ખાવા અટાણે વાળું કરવા સાંજે તો ખાઈ પી લેવી કીધું તો ખાવામાં જ ખીચડી બનાવી મસ્ત નહીં તો જો ખીચડી લીધી છે ગરમા ગરમ રોટલી થાય ને ખાવા બેઠા દૂધ ને એવું ઊંધું છે મસ્ત ની જો રોટલી બને ગરમા ગરમ તો હાલો હવે વાળું કરી લેવી ખાઈ પી લેવી ખીચડી ને રોટલી ને દૂધ ને એવું ઊંધું છે તો અટાણે વાળું કરી લેવી હાલો તો હવે જો ખાઈ પી નવરા થઈ ગયા અને અટાણા તો હું સૈયા લઈ આવ્યો તો આજ તો પડામાંથી ખાવાય હવે શેકવી એવી સાંજે ત્યારે અટાણે જો અહીંયા ઘરે બેઠા બેઠા મસ્ત ના તો બાય સૈયા તોડવા મળ્યા હે આમાંથી તઈ સૈયા લઈ આવ્યા તમે આજ પછી ઉતાવળે આખા અહીં લેતા આવ્યા તોડ્યા નતા ને તે કે ઘરે જઈને હા અને સુલો જો મસ્ત નો જગે હે તો સકરિયા કાઢ્યા ઈ અમે કેટલા કાઢ્યા ને બતાવ્યા હતા મેં તે સણિયા તોડવાનું ચાલુ છે અને પછી ચૂલો જગે હે તો આમાં શેકવી આપણે સણિયા ને એવું અને ખાઈશું અટાણે હવે તો હાલો સણિયા તોડીને હું નખવું થાબબ ચડે ને અમારે ખાવું અટાણ કઈ કામ નથી તો હાલો હવે સણિયા બીણ્યા ખાવી હવે કઈ કામ નથી એટલે આપણે સણિયા તોડીને ખાવી શેકી હા થોડા થોડા તો ખવાય ને તો એવું છે તો હાલો આપણે હવે સણિયા શેકીને ખાવા મળ્યું વાર નહીં લાગે હાલો હું તોડાવું થાબબ શેકાઈ જાય ને તો ખાવી પછી તો હાલો મિત્રો આપણે સીણિયા શેકાય છે તમે વિડીયોમાં આગળ જોયું કેમ કે આપણે લીલા તોડીને શેક્યા મસ્ત મજાના આ જોવો તમને દેખાતા સીણિયાના દાણા હે મસ્તના શેકેલા જો આ રહ્યા આપણા સીણિયા એના મસ્તના દાણા આવા નહીં રહે લીલા લીલા તો હાલો આપણે મસ્તના સીણિયા ખાવી છે અને બા ગયા હે અહીંયા બાજુમાં બેહવા મારા કાકાનું ઓલે ગામડું છે ભાઈ અત્યારે સાંજે હું ટાઈમ ન જાય બાજુમાં બેહવાય જાય એવું હોય આપણે તો આમાં તો અત્યારે તો હું સીણિયા ખાવું બેઠો બેઠો અને તમને વિડીયો ગમ્યો હોય તો યાર લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો મળવી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય હાલો સીણિયા ખાવા બધા મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો પાછા